નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 5.3 ના આગળના દાખલાઓની ચર્ચા કરીશું। એ પહેલા દરેક મિત્રોને જણાવવાનું કે મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની લિંક આપેલી છે। તો એ WhatsApp ચેનલની લિંક પરથી તમે મારી WhatsApp ચેનલમાં પણ જોડાઈ શકો છો, જેથી કરીને આવનારા સમયમાં ત્યાં કોઈ અપડેટ્સ હું મૂકતો હોઉં છું ઘણીવાર, તો એ તમને મળતી રહે। એ સિવાય જે મિત્રો આ ચેનલમાં નવા હોય એમને જણાવવાનું કે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો અને વિડીયો કેવો લાગે છે એ બાબતની તમે કોમેન્ટ જરૂરથી આપજો। તો દરેક મિત્રો વિડીયોઝને સાથે જોડાયેલા રહેજો, ઘરે બેઠા બેઠા સરળતાથી મેથ્સ શીખતા રહેજો અને ખાસ તમારી કોમેન્ટ જરૂરથી આપતા રહેજો। શરૂ કરીએ આજનો વિડીયો। દાખલા નંબર 3, એનો પહેલો દાખલો શું કહે છે? a બરાબર 5, b બરાબર 3, an બરાબર 50 આપેલ હોય તો n અને sn ની કિંમત શોધો। એટલે આપણે બે વસ્તુ શોધવાની છે, n એટલે પદોની સંખ્યા અને sn એટલે સરવાળો। તો જો અહીંયા પહેલા જે આપેલું છે આપણે એનો ઉપયોગ કરીને ગમે તે એક વસ્તુ આમાંથી શોધીએ તો આપણે ખ્યાલ આવે કે પહેલા n શોધવો ચાલુ રહે, કેમ કે sn શોધવા જાવ તો sn માં પણ n આવે છે, તો n ના હોય ત્યાં સુધી sn તો મળશે નહીં। તો પહેલું આપણને જે આપેલું છે, શું આપેલું છે? an। તો an ના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા b, જે આપણને જેની વેલ્યુ આપેલી છે, તો આપણે પહેલા એના સૂત્રનો ઉપયોગ કરીને n શોધી લઈએ। તો an ની કિંમત કેટલી? 50। તો 50, a ની કિંમત 5, n આપણે શોધવાના છે અને d ની કિંમત 3, જે કિંમતો આપી હતી એ મૂકી દીધી। હવે સાદુરૂપ આપીએ તો 5 આ બાજુ હશે તો 50 માઇનસ 5, અહીંયા n માઇનસ 1 ગુણ્યા 3, 50 માંથી 5 ગયા તો કેટલા રહ્યા? 45, અહીં n માઇનસ 1 ગુણ્યામાં 3, આ 3 ગુણાકારમાં, બીજી બાજુ જાય તો ક્યાં જશે? ભાગાકારમાં। તો 45 ના છેદમાં 3 બરાબર n માઇનસ 1, ભાગ ઉડાડીએ તો 15 કરી 45, તો 15 બરાબર n માઇનસ 1, એક આ બાજુ ખસેડીએ તો 15 વત્તા 1 બરાબર n। તો n બરાબર કેટલા મળી ગયા? 16। તો n ની વેલ્યુ આપણને મળી ગઈ કે આ શ્રેણીના અંદર પદોની સંખ્યા કેટલી હશે? 16। તો એક વસ્તુ મળી ગઈ n। હવે n મળી ગયા તો sn શોધી લઈએ। હવે sn શોધવા માટે મિત્રો આપણા જોડે બે સૂત્રો છે, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d, અને બીજું છે n/2 કૌંસમાં a વત્તા an। તો જો આ દાખલામાં આપણા જોડે a પણ હાજર છે અને an પણ હાજર છે, તો આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીશું। તો આપણે લખીશું n/2 a વત્તા an, બરાબર, કેમ કે આપણા જોડે a અને an બંનેની વેલ્યુ હાજર છે, તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ। હવે n ની કિંમત કેટલી આવી? તો 16। તો 16 છેદમાં 2, a ની કિંમત કેટલી? 5, an ની કિંમત કેટલી? 50, બરાબર। તો an ની કિંમત મૂકી, a ની કિંમત મૂકી અને n ની કિંમત મૂકી, સાદુરૂપ આપી દઈએ। 16 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 8, અને 50 ને 5 ભેગા થઈને કેટલા થયા? 55। 55 ગુણ્યા 8 કરી લેવાનો ગુણાકાર, તો 8 × 5 = 40, 440 અને 40, બરાબર। આ થઈ ગયો આપણો જવાબ। તો આપણને પહેલા દાખલાની અંદર n અને sn શોધવાના કીધા, પહેલા આપણે an ના સૂત્રનો ઉપયોગ કરીને શું શોધી લીધું? n શોધી લીધા। ત્યારબાદ sn ના સૂત્રનો ઉપયોગ કરીને શું શોધી લીધું? સરવાળો। તો દાખલા ખૂબ જ સિમ્પલ છે, ખાલી પહેલું તમારે થોડું સમજી લેવાનું રહેશે, પહેલું સ્ટેપ કરી લેવું એ ખાસ સમજવાનું આ પ્રકારના દાખલામાં રહેતું હોય। હવે વાત કરીએ મિત્રો દાખલા નંબર 2। શું કહે છે? a બરાબર 7, a 13 બરાબર 35। તો અહીંયા a 13 બરાબર 35 કીધા છે, એનો મતલબ શું થાય? આ a 13 મતલબ શું છે? આપણા an, બરાબર। a 13 મતલબ an એટલે કે આ 13મા નંબરનું પદ। a 13 નો અર્થ શું થાય? કે આ શ્રેણીનું 13મા નંબરનું પદ કેટલું છે? 35। તો એનો અર્થ અહીંયા જે 13 લખેલા છે કોની કિંમત થઈ? n ની। કેમ કે આપણે પદને કોઈ પદ હોય શ્રેણીને એને કે શેના તરીકે ઓળખીએ છીએ? an તરીકે, બરાબર। તો અહીંયા n ના જગ્યાએ શું છે? 13। તો મતલબ અહીંયા
n ની કિંમત આપણને સીધી સીધી અહીં રકમમાં નહીં લખી કે n બરાબર 13, પણ ટેકનિકલી આપણને n ની કિંમત આપેલી છે કેટલી 13, કેમ કે આ 13મા નંબરનું પદ 35 એટલે n ની કિંમત આપેલી છે, a ની કિંમત આપેલી છે અને 13મા નંબરનું પદ આપેલું છે 35. તો આપણે એનો ઉપયોગ કરવાનો છે અને d અને s 13 શોધવાનો છે. તો પહેલા d શોધી લઈએ આપણે. d શોધવા માટે આપણે ફરીથી a13 એટલે કે an ના સૂત્રનો ઉપયોગ કરીશું. તો an બરાબર a plus n minus 1 ગુણ્યા d. અહીંયા n ની કિંમત કેટલી થઈ 13, એ તમને ખ્યાલ આવી જાય. અહીંયા n ના જગ્યાએ શું છે 13, એટલે n ની કિંમત કેટલી 13, a કેટલા 7, n ની કિંમત 13, d આપણે શોધવાનું. બરાબર. તો હવે a13 ની કિંમત કેટલી 35, આ 7 આ બાજુ ખસેડીએ તો 35 minus 7 બરાબર 13 માંથી 1 ગયા તો કેટલા રહ્યા 12, d. 35 માંથી 7 ગયા તો કેટલા રહેશે, અહીંયા રહેશે આપણા 28 બરાબર 12, d. આ 12 ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં. તો 28 ના છેદમાં 12 બરાબર d. જેટલા ભાગ ઉડતા હોય એટલા ઉડાવો. 7 ચોક 28, 4 તરી 12, તો શું આવ્યું 7 ના છેદમાં 3 બરાબર d. તો d ની કિંમત આપણને મળી ગઈ. d અપૂર્ણાંકમાં હોઈ શકે, હા હોઈ શકે, એનો કોઈ વાંધો નથી. તો d ની કિંમત કેટલી મળી 7 ના છેદમાં 3. હવે d ની વેલ્યુ મળી ગઈ. હવે s13 શોધવાનું છે. બરાબર. તો અહીંયા પણ મિત્રો જુઓ તો તમારા જોડે an એટલે કે 13 પદોનો સરવાળો શોધવાનો છે અને 13મા નંબરનું પદ એટલે કે અંતિમ પદ તમને અહીંયા આપેલું છે 35. બરાબર. મતલબ અહીં પણ તમે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકશો. તો અહીંયા લખીશું Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an. બરાબર. n ના જગ્યાએ અહીંયા પણ કેટલા 13, તો 13 ના છેદમાં 2, a ની કિંમત કેટલી 7 અને આને n ના જગ્યાએ 13 લખીએ તો a13 એટલે a13 ની કિંમત કેટલી થાય 35. ખ્યાલ આવે મિત્રો. અહીંયા પણ એક પ્રકારે અંતિમ પદ આપેલું, કેમ કે અહીંયા s13 શોધવાનો એટલે શું શોધવાનું 13 પદોનો સરવાળો, અને 13 પદનો સરવાળો શોધવો હોય તો 13મું પદ એટલે કે છેલ્લું પદ આપણને આપેલું છે 35, મતલબ an આપેલું, તો an ની કિંમત કેટલી થઈ ગઈ 35. સાદુરૂપ આપીએ 13 ના છેદમાં 2, અહીંયા 35 ને 7 કેટલા થયા 42, ભાગ ઉડાડીએ તો અહીંયા 21, તો અહીંયા કેટલા રહ્યા 13 ગુણ્યા 21 કરેલો ગુણાકાર. તો 21 ગુણ્યા માં 13, 0 1 એકા 1, 2 એકા 2, 3 એકા 3, 3 દુ 6, 3 7 અને 2, તો 273. તો મળી ગયો આપણને કે ભાઈ આ શ્રેણીનો સામાન્ય તફાવત d કેટલો છે 7/3 અને એના 13મા નંબરના પદ એટલે કે એના 13 પદોનો સરવાળો કેટલો થશે 273. તો આ રીતે મિત્રો રકમ પહેલા ધ્યાનથી વાંચવાની અને તમારે સમજવાનું કે કઈ કઈ વેલ્યુ આપેલી છે અને કઈ શોધવી એ જાણ્યા પછી એ જોવાનું કે પહેલી કઈ મળી શકે એવી. બરાબર. પહેલી કઈ વેલ્યુ શોધવી સરળ પડે, જે સરળ હોય પહેલા શોધી લો, એના પછી બીજાનું સાદુરૂપ આપશે એટલે ઓટોમેટિક બીજાનો જવાબ પણ આવી જશે. હવે વાત કરીએ દાખલા નંબર 3 ની. સેમ ઉપરના દાખલાને જેવો જ દાખલો છે. a12 એટલે કે શ્રેણીનું 12મું પદ આપી દીધું છે આપણને 37, એટલે n ની કિંમત કેટલી થઈ ગઈ 12. d સામાન્ય તફાવત આપેલો છે તો a અને s બાર શોધો. તો પહેલું an ના સૂત્રનો ઉપયોગ કરીએ તો an બરાબર a plus n minus 1 ગુણ્યા d. a12 એટલે કે n ની કિંમત 12, એ આપણે શોધવાનો છે. અહીંયા 12 ઓછા 1, d ની કિંમત કેટલી 3, તો કિંમત આપણે મૂકી દીધી. હવે a12 ની કિંમત કેટલી છે 37, તો આપણે એ મૂકી 37 બરાબર અહીંયા a plus 12 માંથી 1 ગયો તો કેટલા રહ્યા 11, અને 11 ગુણ્યા 3 એટલે કેટલા થયા 33. બરાબર. તો આ થઈ ગયું 33. 33 આ બાજુ ખસેડો તો 37 minus 33 બરાબર કેટલા એ 37 માંથી 33 ગયા તો કેટલા રહ્યા 4, તો a ની કિંમત કેટલી મળી ગઈ 4. તો આપણું પહેલું કામ થઈ ગયું, a મળી ગયો. હવે s12 શોધવાનો છે. તો સેમ અહીંયા લાંબુ સૂત્ર વાપરવું પડશે, ટૂંકું હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો આપણા જોડે હવે પહેલું પદ પણ છે અને 12 પદોનો સરવાળો શોધવાનો છે. 12મું પદ શું થાય છેલ્લું પદ, તો છેલ્લું પદ પણ છે આપણા જોડે, 12મા નંબરનું પદ પણ છે. તો ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકાય.
કરી શકાય. તો લખીએ Sn બરાબર n/2 a વત્તા an બરાબર. n એટલે કેટલા અહીંયા 12, કેમ કે s 12 પદોનો સરવાળો શોધવાનો એટલે n ના જગ્યાએ શું આવશે 12. તો 12 ના છેદમાં 2 a ની કિંમત 4 an એટલે કે અહીંયા અંતિમ પદ એટલે કયું થાય 12મું પદ. એ 12 ની કિંમત જે છે 37. સાદરૂપ આપીએ તો અહીં કેટલા રહ્યા 6 અને 37 ને 4 41. ગુણાકાર કરીએ તો 6 ચોક 24 240 ને 4 એટલે 6 એટલે 246 બરાબર. તમારે એવું હોય તો ગુણાકાર કરી લેવાનો. 6 ગુણ્યા 40 કરો તો કેટલા થાય 6 ચોક 24 240 અને 6 એકા 6 240 માં 6 ઉમેર તો 246. તો મતલબ કે 12 પદોનો સરવાળો આ શ્રેણીનો કેટલો મળી ગયો 246 અને પ્રથમ પદ કેટલું મળી ગયું 4. ખૂબ જ ઈઝી દાખલો હોય છે. ખાલી તમારે થોડી રકમ એની સમજવાની છે. મેં કહ્યું હતું એ પ્રમાણે કે ભાઈ પહેલું કયું સ્ટેપ શોધવું, પહેલું કયું શોધવું ઈઝી પડશે એ જોઈ લો, અને એના પછી એક મળી જશે એટલે બીજું પણ ફટાફટ તમને મળી જશે. હવે વાત કરીએ દાખલા નંબર 4. શું કહે છે a3 એટલે કે ત્રીજા નંબરનું પદ શ્રેણીનું કેટલું છે 15. પછી આપ્યું છે s10 એટલે કે શ્રેણીના 10 પદોનો સરવાળો કેટલો છે 125. આપેલ હોય તો d અને a10 એટલે કે સામાન્ય તફાવત શોધવાનો છે અને 10મા નંબરનું પદ પણ શોધવાનું બરાબર. તો હવે જો અહીંયા મિત્રો તમારા જોડે a પણ નથી d પણ નથી તો મતલબ અહીંયા સીધું સોલ્યુશન નહીં આવે, પણ લગભગ કદાચ સમીકરણ બનાવવા પડશે. જોઈએ આપણે પહેલા જો a નો ઉપયોગ કરવા જઈએ તો a3 નું સૂત્ર શું થાય a3 માટે વ્યાપક સ્વરૂપે શું લખાય a વત્તા 2d. a3 મતલબ શ્રેણીનું ત્રીજા નંબરનું પદ બરાબર. અને ત્રીજા નંબરના પદ માટે વ્યાપક સ્વરૂપે શું લખાય a વત્તા 2d. તો a વત્તા 2d બરાબર 15. આપણા જોડે a ની પણ કિંમત નથી, d ની પણ નથી, તો આને આપી દઈએ સમીકરણ નંબર 1. એવી રીતે બીજી આ કન્ડિશન આપી છે. હવે અહીંથી તો સોલ્યુશન મળતું નથી તો શું કરીએ આનો ઉપયોગ કરીએ, એની મદદથી કોઈ સમીકરણ અથવા સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા શું આપેલું છે s10. તો s10 એટલે Sn નું સૂત્ર બરાબર. તો Sn નું સૂત્ર શું હતું n/2 અને અહીંયા s10 છે મતલબ s10 બરાબર કેટલા આપેલા છે 125 બરાબર. તો s10 ના જગ્યાએ Sn નું સૂત્ર આપણે લાગુ પાડીએ n/2 કૌંસમાં a વત્તા an સોરી ટૂંકું નહીં લાંબુ 2a + n - 1 ગુણ્યા d. તો અહીંયા લખીએ n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d બરાબર 125. તો આપણે શું કર્યું Sn ના જગ્યાએ Sn નું સૂત્ર મૂકી દીધું. હવે અહીંયા 10 છે મતલબ n ની કિંમત કેટલી 10. a ની કિંમત આપણા જોડે હાજર છે ના, તો 2am ના n આપણા જોડે હાજર છે તો 10 - 1 d પણ આપણને ખબર નથી બરાબર 125. 10 ભાગ્યા 2 એટલે 5. અહીંયા રહ્યા 2a + 10 માંથી 1 ગયો તો કેટલા રહ્યા 9d બરાબર 125. 5 ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં. તો 2a + 9d બરાબર 125 ના છેદમાં 5. ભાગ ચલાય તો 25 × 5 = 125. તો 2a + 9d બરાબર કેટલા મળે 25. અને આપી દઈએ સમીકરણ નંબર 2. તો જો અહીંયા પણ સીધું સોલ્યુશન ના મળ્યું, એક સમીકરણ મળ્યું. મતલબ આપણને a3 આપેલા હતા એની મદદથી આપણે એક સમીકરણ બનાવી લીધું, સીધો ઉકેલ નતો મળતો. s10 આપેલા હતા તો એમાં Sn ના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપ્યું તો બીજું સમીકરણ આપણને મળ્યું. હવે બે સમીકરણ મળ્યા હોય તો ઉકેલ માટે શું કરવાનું તમને ખ્યાલ છે, શું કરવું પડશે લોપ કરવો પડશે. તો આપણે સમીકરણ 1 અને 2 નો હવે શું કરવાનો લોપ. પણ લોપ કરવા માટે a અથવા તો d બંનેમાંથી કોઈ એકના સહગુણક સમાન હોવા જોઈએ. તો અહીંયા a ના સહગુણક એ સમાન નથી, d ના સહગુણક એ સમાન નથી. તો સમાન નથી તો લોપમાં શું કરતા હતા આપણે પ્રકરણ નંબર 4 માં શીખેલા છે. શું કરવાનું કોઈ એક સમીકરણને ગુણવું પડશે. તો અહીંયા આપણે a ના સહગુણક સમાન કરવા છે તો શું કરીએ સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણી દઈએ તો a ના સહગુણકો કેવા બની જશે સમાન. તો લખીએ પહેલું સમીકરણ 1 ને 2 વડે ગુણતા. તો 2 વડે ગુણીએ તો પહેલું પદ થાય 2a + 2 દુ 4d બરાબર 15 દુ 30. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3.
હવે લોપ કોનો કરીશું આપણે? બીજા અને ત્રીજા સમીકરણનો. તો લખો સમીકરણ 2 અને 3 નો લોપ કરતા. તો સમીકરણ 2 લઈ લઈએ આપણે 2a + 9d બરાબર 25. એના નીચે ત્રીજું 2a + 4d બરાબર 30. બરાબર. હવે આ બંનેનો લોપ કરવાનો છે. લોપ કોનો થાય? જેના સહગુણકો સમાન હોય એનો. તો અહીંયા a ના સહગુણકો સમાન છે પણ નિશાની બંનેની સરખી છે, તો નિશાની ગમે તે એકની બદલવી પડશે. તો મતલબ નીચેના સમીકરણના બધા પદની નિશાની બદલવાની. તો આ નિશાની બદલીએ તો પ્લસની માઇનસ, પ્લસની માઇનસ, પ્લસનું માઇનસ, પ્લસ 2a માઇનસ 2a જતા રહ્યા. 9d માંથી 4d ગયા તો કેટલા રહ્યા? 5d. અને 25 માઇનસ 30, એક સંખ્યા પ્લસ એક માઇનસ, તો બાદબાકી. નિશાની મોટાની 30 માંથી 25 ગયા તો 5, પણ મોટી નિશાની માઇનસ, મોટી સંખ્યા માઇનસ હતી તો નિશાની કેવી રહેશે? માઇનસ. તો d બરાબર -5/5 ભાગ ચાલે તો d બરાબર કેટલા મળી ગયા? -1. હવે d શોધી લીધા આપણે. બરાબર. એ સિવાય હવે શું શોધવાનું છે? d તો મળી ગયા. બીજું શું શોધવાનું છે? a10 એટલે કે શ્રેણીનું 10મા નંબરનું પદ. તો જો આપણે an નું સૂત્ર મૂકીશું તો એની અંદર શું આવશે? a + n - 1 * d. બરાબર. એટલે કે આપણે a ની કિંમતની જરૂર પડશે, n ની કિંમતની જરૂર પડશે અને d ની કિંમતની જરૂર પડશે. તો આપણા જોડે d ની કિંમત તો આવી ગઈ, n ની કિંમત પણ છે. 10મા નંબરનું પદ શોધ્યું એટલે n કેટલા થઈ ગયા? 10. પણ હજી a હાજર નથી. તો a ના હોય ત્યાં સુધી એ 10 શોધી શકાય ને. તો a શોધવા માટે હજુ આપણે આનો ઉપયોગ કરીને a શોધીશું. તો આ d ની કિંમત આપણે ક્યાં મૂકીએ? સમીકરણ 1 માં મૂકી દો. તો લખો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ની અંદર કિંમત મૂકીએ તો 2d, d ના જગ્યાએ કેટલા? -1 બરાબર 15. જો આ d ની કિંમત તમે ગમે તેમાં મૂકી શકો. સમીકરણ 1 માં, 2 માં, 3 માં, 3 માંથી ગમે તેમાં મૂકી શકાય. સાદુરૂપ આપીએ +2 - 1 એટલે પ્લસ માઇનસ 2 × 2 પણ કેવું? માઇનસ. તો અહીંયા a બરાબર 15 + 2, તો a બરાબર કેટલા મળી ગયા? 17. બરાબર. d ની કિંમત સમીકરણ 1 માં મૂકી સાદુરૂપ આપ્યું. +2 - 1 એટલે 2 × 2 કેવા? -2 બરાબર 15. -2 પેલી બાજુ જાય તો પ્લસ થશે. તો a બરાબર કેટલા મળી ગયા? 17. હવે a પણ છે આપણા જોડે, d પણ છે. તો હવે એ 10 આરામથી મળશે. an નું સૂત્ર વાપરીએ. an બરાબર a + n - 1 * d. a 10 એટલે 10મા નંબરનું પદ શોધવું છે. a ની કિંમત આપણને જે મળી એમ કહો 17, n ની કિંમત 10 કેમ કે અહીંયા a 10 શોધવાના છે, d ની કિંમત -1. તો અહીંયા 17 વત્તા 10 માંથી 1 ગયો તો 9, અને 9 ગુણ્યા -1 એટલે 9 × 9 પણ કેવા? -9. બરાબર. તો સાદુરૂપ આપીએ આપણે. તો 17 માંથી 9 ગયા તો કેટલા રહ્યા? 8. તો મતલબ આ શ્રેણીનું જે 10મા નંબરનું પદ છે કેટલું થશે? 8. તો આપણને બંને વસ્તુ મળી ગઈ. સામાન્ય તફાવત d મળ્યો -1, 10મા નંબરનું પદ આપણને મળી ગયું 8. તો દાખલો થોડો સમજવા જેવો છે. ના ચલાવે તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો, અને પછી સાથે સાથે એકવાર વિડીયો પોઝ કરીને જાતે ગણવાનો પ્રયત્ન પણ કરજો, જેથી કરી તમને સારી રીતે સમજ આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5. d આપેલો છે, s9 એટલે કે 9 પદનો સરવાળો આપેલો છે 75. તો આપણે a અને a9 ની કિંમત શોધવાની. તો સૌથી પહેલા જે આપી છે એનો ઉપયોગ કરીએ, એટલે કે SN ના સૂત્રનો ઉપયોગ કરી જોઈએ આપણે. તો લખીએ SN એટલે કે આપણને શોર્ટમાં કહીએ તો અહીંયા S9 કેટલા આપેલા છે? 75. હવે SN નું સૂત્ર લાગુ પાડીએ તો શું થાય? n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d બરાબર 75. S9 એટલે કે જે SN હતા એના જગ્યાએ આપણે આ સૂત્ર મૂક્યું. હવે S9 છે મતલબ n ની કિંમત કેટલી થઈ ગઈ? 9. તો અહીંયા 9/2 એ આપણે શોધવાના છે, એટલે 2a. અહીંયા n ના જગ્યાએ પાછો 9, d આપણને આપેલો છે 5 બરાબર 75. ક્લિયર? હવે સાદુરૂપ આપીએ તો
અહીંયા થશે 9 ના છેદમાં 2, અહીંયા 2a પ્લસ 9 માંથી 1 ગયો તો 8, 8 પંચા 40 બરાબર 75. 9 ના છેદમાં 2 અંદર ગુણી દઈએ આપણે તો શું થશે? 9 છેદમાં 2 ગુણ્યા 2a પ્લસ 40 ગુણ્યા 9 ના છેદમાં 2 બરાબર 75. 9 છેદમાં 2 અંદર ગુણીએ તો બંને પદ સાથે ગુણાશે, પહેલા પદ સાથે પણ અને બીજા પદ સાથે પણ. સાદરૂપ આપીએ તો અહીંયા 2 જતા રહ્યા તો અહીંયા શું બાકી રહ્યું? 9a વત્તા અહીં ભાગ ચલાવીએ તો 20 × 40 તો 9 × 18 આ કેટલા રહ્યા? 180 બરાબર કેટલા બચ્યા? 75. 180 પેલી બાજુ ખસેડીએ તો 9a બરાબર કેટલા થયા? 75 માઇનસ 180 બરાબર. તો એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ તો બાદ બાકી નિશાની રહેશે મોટી સંખ્યાની. તો 180 માંથી 75 ગયા તો કેટલા રહે? 105 બરાબર. તો 9a બરાબર 105 પણ કેવા? માઇનસ 105 કેમ તો મોટી સંખ્યા કેવી હતી? માઇનસ. તો a બરાબર માઇનસ 105 ના છેદમાં 9 બરાબર. તો એની કિંમત કેટલી? માઇનસ 105 ના છેદમાં 9. હવે કઈ ભાગ ચાલતા હોય તો જોઈ જુઓ, પોઈન્ટમાં જતો હોય તો આપણે પોઈન્ટમાં જવાનું નથી બરાબર. એમના ભાગ ચાલતા હોય તો ચલાવી લો. 9 × 9 1 કર્યો 15, અહીં ભાગ ચાલશે નહીં તો આપણે હાલ એને એમને એમ છોડીએ છીએ કે ભાઈ શ્રેણીનું પહેલું પદ કેટલું છે? 105 ના છેદમાં 9 એટલે કે માઇનસ 105 છેદમાં 9. હવે એને એમને એમ રાખીએ. હવે એ 9 શોધીએ આપણે તો એ 9 એટલે n નું સૂત્ર વાપરવું પડશે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. તો આ સૂત્ર મૂકી દીધું આપણે. હવે સાદરૂપ આપીએ તો અહીંયા a ની કિંમત જે આવી છે મૂકી દઈએ માઇનસ 105 ના છેદમાં 9 બરાબર. અહીં જે ત્રણેય ભાગ ચલાવો તો ચલાવી શકાશે. તમારે થોડું નાનું કરવું હોય તો અહીંયા ત્રણેય ભાગ ચલાવી જુઓ તો 105 ને જે ત્રણેય ભાગો તમે તો 3 × 9 અહીંયા રહેશે 15 અને 5 × 15 35. એટલે આના જગ્યાએ લખવા હોય તો 35 અને છેદમાં થશે 3. એટલે ટૂંકું કરવું હોય તો તમે આના 35 છેદમાં 3 પણ લખી શકશો બરાબર. તો આપણે ટૂંકી કિંમત લઈએ એટલે સાદરૂપ થોડું સરળ થઈ જાય. તો 35 ના છેદમાં 3 બરાબર. એની કિંમત કેટલી લઈશું આપણે? આ જે હતા એના આપણે થોડા ભાગ ઉડાડી દીધા, જેટલા ઉઠતા હતા એટલે નાનું કરી દીધું. નાનું કર્યા પછી શું થયું? માઇનસ 35 ના છેદમાં 3. તો આપણે એની કિંમત મૂકી માઇનસ 35 છેદમાં 3 બરાબર. પ્લસ અહીંયા કેટલા? a 9 શોધવાના છે એટલે n ની કિંમત કેટલી? 9. તો 9 માઇનસ 1. d ની કિંમત આપેલી છે કેટલી? 5. સાદરૂપ આપીએ તો માઇનસ 35 છેદમાં 3 વત્તા અહીંયા 8 પંચા 40. સાદરૂપ આપીએ માઇનસ 35 ચોકડી ગુણાકાર કરીએ કઈ નથી તો 1. આ 3 અહીંયા ગુણાશે તો વત્તા 4 × 12 એટલે 120 છેદમાં 3 × 3. હવે સાદરૂપ આપીએ તો 120 માંથી કેટલા બાદ કરવાના? 35 બાદ કરવાના કેમ કે એક સંખ્યા પ્લસ બીજી સંખ્યા માઇનસ. તો કરો બાદ બાકી. તો 120 માંથી 35 બાદ કરો તો ઉપરના 20 ગયા અને 15 પેલા એટલે કેટલા રહ્યા? 85. તો 85 છેદમાં 3 બરાબર. એટલે કે 9મા નંબરનું પદ 85 છેદમાં 3 ભાગ ઉડાડી જોઈએ. જો પોઈન્ટમાં જતું હોય તો આપણે એમને એમ છોડી દેવાનું બરાબર. 3 દુ 6 અહીંયા રહ્યા 2 5 8 તરી 24 એટલે પોઈન્ટમાં જાય છે તો આપણે એમને છોડી દઈએ. તો આપણો જવાબ શું થઈ ગયો? એ 9 કેટલું મળ્યું? 85 છેદમાં 3. અને એ એટલે કે શ્રેણીનું પ્રથમ પદ કેટલું મળ્યું? માઇનસ 35 ના છેદમાં 3. અને શ્રેણીનું 9મા નંબરનું પદ આપણને કેટલું મળી ગયું? 85 છેદમાં 3. તો દાખલો સિમ્પલ જ છે. પહેલા SN ના સૂત્રનો ઉપયોગ કરીને આપણે સિમ્પલી એ મેળવી લીધો. અપૂર્ણાંકમાં જતો હોય મતલબ પોઈન્ટમાં જતો હોય, પોઈન્ટમાં આપણે જવાનું નથી અને એમને એમ અપૂર્ણાંકમાં છોડી દો તો a ની કિંમત મળી ગઈ આપણને. a ની કિંમત મળી તો a 9 એટલે કે an ના સૂત્રનો ઉપયોગ કરી સાદરૂપ આપ્યું તો 9મા નંબરનું પદ શ્રેણીનું એ પણ આપણને મળી ગયું. હવે વાત કરીએ દાખલા નંબર 6. તો અહીંયા આપણને a ની કિંમત આપેલી છે, d ની કિંમત આપેલી છે, Sn એટલે કે n પદોનો સરવાળો પણ આપેલો છે 90
તો n અને an શોધો એટલે કે પદોની સંખ્યા અને અંતિમ પદ આપણે શોધવાનું કહેલું છે. ક્લિયર? તો હવે આપણે સૌથી પહેલા શું શોધવું પડશે? n, કેમ કે n મળશે તો જ આપણે an શોધી શકીશું. તો n શોધવા માટે પહેલા જે આપેલું છે એનો ઉપયોગ કરીએ. તો Sn બરાબર કેટલા? 90. તો Sn નું સૂત્ર મૂકીએ, n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d બરાબર 90. ક્લિયર? જે આપ્યું છે એનો ઉપયોગ કરીને પહેલું સોલ્યુશન આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો Sn બરાબર 90 સૂત્ર મૂકી દીધું. n આપણે શોધવાના છે એટલે n એમના એમ રહેશે. અહીંયા 2a ની કિંમત આપેલી છે કેટલી? 2. તો 2 દુ 4 થઈ જશે. અહીંયા પણ n શોધવાના, તો n-1. d કેટલા આપેલા? 8. તો એ મૂકી દઈએ બરાબર માં 90. સાદુરૂપ આપી જોઈએ. અહીંયા શું મળે છે? n/2. અહીંયા 4 વત્તા અહીંયા અંદર ગુણવું પડશે આપણે, તો અંદર ગુણાકાર કરીએ તો શું થશે? 8 ગુણ્યા n એટલે 8n અને 8 ગુણ્યા -1 એટલે -8 બરાબર 90. હજુ સાદુરૂપ આપીએ, n/2 પ્લસ 8n હતા એ અહીંયા લખી દઈએ. 8n પ્લસ 4 -8 એટલે એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ, તો શું થશે? બાદબાકી. નીચેની મોટી સંખ્યા એટલે 8 માંથી 4 ગયા તો કેટલા રહ્યા? 4. પણ મોટી સંખ્યા માઇનસ હતી તો કેવી? -4 બરાબર 90. હવે n/2 જે છે બંને બાજુ જો બંને જોડે ગુણાશે, બંને જોડે ગુણાય તો અહીંયા શું થશે? n/2 ગુણ્યામાં 8n માઇનસ n/2 ગુણ્યામાં 4 બરાબર 90. ભાગ ચલાવીએ તો અહીંયા ચાલશે 4 બરાબર. તો અહીંયા શું થયું? 4n ગુણ્યા n એટલે 4n નો વર્ગ બરાબર. આ 4 દુ 8 અહીંયા ભાગ ચાલી ગયો, મતલબ આના અહીં 8 નો ભાગ ચાલશે. અહીંયા ગુણાકાર કર્યા પછી n/2 અંદર ગુણ્યા તો પહેલા પદ સાથે ગુણાયા, n/2 અંદર ગુણ્યા તો બીજા પદ સાથે પણ ગુણાયા. હવે જ્યાં અંદર ગુણાકારમાં ભાગ ઉડતા ઉડાડો તો 4 દુ 8 ભાગ ઉડે તો 4 રહ્યા અને n ગુણ્યા n એટલે શું થાય? n નો વર્ગ. વળી પાછું માઇનસ તો માઇનસ, અહીંયા ભાગ ચાલશે 2 દુ 4 તો કેટલા રહ્યા? 2 બરાબર 90. 90 ને આ બાજુ ખસેડીએ કેમ કે આપણને સીધું જવાબ મળે એવું લાગતું નથી. સમીકરણ બનશે, તો સમીકરણ બનાવી લઈએ. 4n નો વર્ગ માઇનસ 2n, 90 આ બાજુ આવશે તો એ પણ શું થશે? માઇનસ બરાબર 0. ક્લિયર આટલું? હવે સાદુરૂપ આપીએ તો જો આખા સમીકરણને 2 વડે ભાગી શકાય એવું છે તો નાનું કરી દઈએ સમીકરણને 2 વડે ભાગતા તો આ થઈ જાય 2n નો વર્ગ, અહીંયા રહેશે n અને અહીંયા થાય 45 દુ 90 બરાબર 0. તો હવે સમીકરણ આનું ઊભું થઈ ગયું તો શું કરવું પડશે? 2 સમીકરણ પણ અહીંયા તો નહીં બને કેમ કે n પણ નથી આપણા જોડે, કઈ છે નહીં, તો એક જ સમીકરણની મદદથી ઉકેલ શોધવો પડશે. તો હવે અહીંયા શું કરીશું? લોકની નહીં પણ અવયવીકરણની રીતનો ઉપયોગ કરવો પડશે. જો મિત્રો આ દાખલા લાગે ઈઝી છે પણ તમારે થોડા ધ્યાનથી સમજવા પડશે. તો અને પછી એને સાથે સાથે જાતે ગણીને એકવાર સમજ્યા પછી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ભૂલ પડે તો ફરી વિડીયો જોઈને ફરી ગણજો. જે રીતે પ્રેક્ટિસ કરશો તો આ દાખલા તમને સારી રીતે સમજ આવી જશે. કેમ કે આની અંદર ઘણી વખત લોકની રીતનો ઉપયોગ કરવો પડે છે, ઘણી વખત અવયવીકરણની રીતનો અહીં લોકનો ઉપયોગ થાય એવો નથી. તો આપણે શું કરવું પડશે? અવયવીકરણની રીતનો ઉપયોગ કરવો પડશે. એની મદદથી આપણે n નો ઉકેલ શોધવો પડશે. તો શું અવયવીકરણની રીતમાં આપણે શું કરતા હતા? અચળ પદ અને વર્ગવાળા પદના સહગુણકનો ગુણાકાર. તો અચળ પદ કેટલું છે? -45 અને વર્ગવાળું પદ કેટલું છે? વર્ગવાળા પદનો સહગુણક કેટલો? 2. તો અહીંયા કેટલો આવ્યો ગુણાકાર? 90 બરાબર. 45 થી 90 પણ કેવા? -90. હવે -90 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી વચ્ચેનું પદ આપણને મળવું જોઈએ. તો એવા કયા અવયવ બની કે વચ્ચે સહગુણક શું છે? 1, મતલબ સરવાળો તફાવત લેવાથી 1 આવવો જોઈએ. તો એવા આના કયા અવયવ થશે? 90 ના 15 30 કરી 90, 30 અને 3 નો તફાવત નહીં મળતો. તો આપણે શું કરીએ? અવયવ પાડી લઈએ. અહીંયા 90 ના અવયવ પાડીએ તો શું થશે? પહેલું તો 45 દુ 90. ક્લિયર? પછી હવે 5 ભાગ ચાલશે તો અહીંયા શું થાય? 9 ગુણ્યા 5, 9 પંચા 45. સોરી 3 ચલાવી જોઈએ પહેલા, તો 15 કરી 45. પછી અહીંયા હજી 3 ચાલશે તો 5 કરી 15 અને 5 એકા
5 તો આ ભાગ પડે અવયવ મળી ગયા 5 તારી 15 તારી 45 દુ 90 એમાંથી બે એવી સંખ્યાઓ શોધી 5 તારી 15 3 દુ 6 15 અને 6 નો તફાવત 1 નહીં મળતો 3 તારી 9 9 દુ 18 18 અને 5 નો તફાવત પણ નહીં મળતો તો જોડકું બનાવીએ 5 દુ 10 અને 9 એક આ બે નું જોડકું અને એક આ બે નું જોડકું તો 10 9 90 બરાબર તો અવયવ મળી ગયા 10 અને 9 આપણે કેવા જોઈએ છે -90 તો આપણે વચ્ચેનું પદ માઈનસ જોઈએ તો મોટી સંખ્યાને માઈનસ રાખીએ નાની સંખ્યાને પ્લસ રાખીએ કેમ કે આપણે વચ્ચેનું પદ કેવું જોઈએ છે માઈનસ તો -10 અને 9 ગુણાકાર કેટલો થાય -90 તો અવયવ મળી ગયા 2n નો વર્ગ -10n પ્લસ 9n -45 બરાબર 0 આ બંનેને ભેગા કરી દઈએ તો શું થઈ જાય -10 અને +9 એટલે -n સાદુરૂપ આપીએ તો પહેલા બંનેમાંથી શું કોમન નીકળ્યું છે 2n કોમન નીકળશે તો 2n કોમન કાઢી લઈએ તો કૌંસમાં શું રહે n માઈનસ આ n તો બહાર જતો રહ્યો 5 આ બંનેમાંથી શું કોમન નીકળશે 9 કોમન નીકળશે તો કૌંસમાં રહેશે n - 5 બરાબર 0 બંને કૌંસ સરખા થઈ ગયા તો એ આપણો એક અવયવ n - 5 બરાબર 0 અથવા બીજા બંનેને ભેગા કરો તો 2n + 9 બરાબર 0 તો આપણને બે અવયવ મળી ગયા બે અવયવ મળી ગયા હવે સાદુરૂપ આપીએ તો -5 પેલી બાદ જાય તો n બરાબર શું થયું 5 અને આનું સાદુરૂપ આપીએ તો 2n બરાબર 9 પેલી બાદ જશે તો -9 તો n બરાબર -9 ના છેદમાં 2 અને n શું છે મિત્રો પદોની સંખ્યા અને પદોની સંખ્યા ક્યારે અપૂર્ણાંકમાં કે ઋણમાં કેવું કંઈ હોય નહીં મતલબ આ આપણો ઉકેલ ખોટો છે આપણો સાચો ઉકેલ કયો n બરાબર 5 તો આપણને આ રીતે અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને અહીંયા આપણને n ની કિંમત મળી ગઈ કેટલી મળી ગઈ 5 હવે n મળી ગઈ તો an તો સરળતાથી મળી જશે an શોધીએ તો an બરાબર a + n - 1 ગુણ્યા d a ની કિંમત આપેલી છે કેટલી 2 n આપણને કેટલો મળ્યો 5 તો 5 - 1 અને d ની કિંમત પણ આપેલી છે 8 તો 2 5 માંથી 1 ગયા તો કેટલા 4 ગુણ્યામાં 8 તો 2 8 ચોક 32 32 ને 2 34 એટલે કે શ્રેણીનું અંતિમ પદ an અહીંયા કેટલું મળશે 34 તો આપણને બંને વેલ્યુ મળી ગઈ n ની કિંમત 5 a મળી ગઈ પછી an ના સૂત્રનો ઉપયોગ કરીને an શોધી લીધા તો એ પણ કેટલા મળી ગયા આપણને 32 ને 2 34 તો an ની કિંમત પણ આપણને મળી ગઈ 34 તો દાખલો સારો છે પરીક્ષામાં પૂછાયેલો છે એક બે વખત આના આગળનો જે દાખલો હતો એ પણ 4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે આ દાખલો પણ પૂછવો હોય તો 3-4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે તો દાખલો એકવાર ધ્યાનથી જોઈને સમજીને જાતે ગણીને પ્રેક્ટિસ સારી રીતે કરી લેજો જેથી કરીને તમને સારી રીતે સમજ આવી જાય હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 શું આપેલું છે a બરાબર 8 an એટલે કે અંતિમ પદ 62 Sn સરવાળો 210 આપેલ હોય તો n અને d ની કિંમત શોધો હવે અહીંયા બંને આપેલું છે an એ આપેલું છે Sn એ આપેલું છે તો જોઈએ કે ભાઈ પહેલું આપણે એ વિચારવાનું વિદ્યાર્થીઓ આવો દાખલો હોય તો ભાઈ Sn કે an બંનેમાંથી શું કોઈનો ઉપયોગ કરીને મતલબ Sn ના સૂત્રનો અથવા તો an ના સૂત્રનો બંનેમાંથી શું કોઈના સૂત્રનો ઉપયોગ કરીને સીધું આપણને કોઈ આમાંથી વેલ્યુ મળી શકે છે તો પહેલા જો એવું બનતું હોય તો એ ટ્રાય કરવાનું ન બનતું હોય તો પછી આપણે સમીકરણ બનાવીને આગળ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા જો તમે થોડો વિચાર કરો તો આપણને ખ્યાલ આવે કે Sn ના સૂત્રનો જો પહેલા ઉપયોગ કરીશું આપણે તો આપણને n મળી જશે કેવી રીતે તો જોઈએ અહીંયા કે ભાઈ Sn બરાબર 210 હવે જો Sn ના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીએ કયો n/2 a વત્તા an આ સૂત્રનો ઉપયોગ અહીં કરી શકાય કેમ કે આપણા જોડે a પણ છે અને an પણ છે તો આપણે Sn ના સૂત્રનો ઉપયોગ કરીએ n/2 a વત્તા an બરાબર 210 કિંમત મૂકીએ n/2 a ની કિંમત કેટલી 8 an ની કિંમત કેટલી 62 બરાબર 210 સાદુરૂપ આપીએ તો n/2 62 અને 8 કેટલા થઈ ગયા 70 બરાબર બરાબર 210 ભાગ ઉડાડીએ તો અહીંયા ભાગ ચાલશે 35 દુના 70 તો 35 ગુણ્યા n એટલે કેટલા મળ્યા 35n
બરાબર 210. આ 35 ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ક્યાં જશે? ભાગાકારમાં. તો n બરાબર 210 ના છેદમાં 35. બરાબર. હવે ભાગ ચલાવી જુઓ તમે. 210 ના છેદમાં 35, તો 35 એ કેટલાય ભાગ ચાલી શકે એવો અંદાજે વિચારો તમે. તો જો 5 ગુણાકાર કરીએ આપણે તો ચેક કરી જુઓ નજીકની વેલ્યુ. 35 ગુણ્યા 5 કરો તો પાયો પાયો 25, વધી આવી 2, 5 કરી 15, 16 અને 1 17. તો કેટલા થાય છે? 175. મતલબ હજુ થોડું ખૂટે છે. 6 એ ટ્રાય કરી જોઈએ હવે. તો 35 ગુણ્યા 6, 6 પંચા 30 ની 0, વધી આવી 3, 6 તરી 18 ને 3 21. તો 210. તો કેટલાય ભાગ ચાલે છે? 35 ગુણ્યા 6. તો n ની કિંમત કેટલી મળી ગઈ આપણને? સીધી 6. તો જો તમે થોડું વિચારશો મિત્રો તો આપણે જોયું કે પહેલા SN નો જો ઉપયોગ કરીશું અને આ સૂત્રનો ઉપયોગ કરીશું તો સરળતાથી આપણને સીધા n મળી ગયા. તો હવે આપણે n ની કિંમત મળી ગઈ. હવે શું શોધવાનું છે? d શોધવાનું છે. એના માટે તમે SN ના લાંબા સૂત્રનો ઉપયોગ કરી શકો, an ના સૂત્રનો ઉપયોગ કરી શકો. an વાળું સાદુરૂપ થોડું સહેલું રહેશે તો આપણે એનો ઉપયોગ કરીએ. an બરાબર 62. an ના જગ્યાએ શું લખાય સૂત્ર? a plus n minus 1 ગુણ્યા d બરાબર કેટલા? 62. a ની કિંમત આપણા જોડે છે, મૂકી દો 8. n ની કિંમત આપણે હવે શોધી લીધી કેટલી છે? 6. તો એ મૂકી દો 6. d ની કિંમત આપણે શોધવાની છે તો d આપણે એમના એમ રાખીશું. બરાબર કેટલા? 62. સાદુરૂપ આપીએ તો 8 વત્તા 6 માંથી 1 ગયો તો કેટલા? 5. d બરાબર 62. 8 પેલી બાજુ જવા દો તો 5d બરાબર કેટલા થશે? 62 માઇનસ 8. બરાબર. તો 5d બરાબર 62 માંથી 8 બાદ કરો તો કેટલા રહેશે? 54. તો 54. તો d બરાબર 54 ના છેદમાં 5. હવે ભાગ ચલાવવા દઈશું તો પોઈન્ટમાં જશે. તો મેં કહ્યું તે પ્રમાણે પોઈન્ટમાં આપણે જવું નથી. જે અપૂર્ણાંક છે એમના એમ છોડી દો, કેમ કે 11 પંચા 55 થાય એટલે 5 આનો ભાગ ચાલશે નહીં. તો d ની કિંમત એમના એમ છોડી દો 54 છેદમાં 5. તો સરળતાથી આપણને બંને વેલ્યુ મળી ગઈ. n ની કિંમત એટલે કે પદોની સંખ્યા 6 અને d સામાન્ય તફાવત 54 ના છેદમાં 5. તો થોડું આ રીતે મિત્રો દાખલો હોય રકમ પહેલા સમજીને કઈ રીતે આપણે શું પહેલું કયું સ્ટેપ લેવાથી ઈઝીલી જવાબ આવી શકે તમારે થોડું વિચારવાનું અને પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની એટલે ફટાફટ તમારો જવાબ આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8. શું આપ્યું છે? an બરાબર 4, d બરાબર 2, sn બરાબર -14 આપેલ હોય તો n અને a ની કિંમત શોધો. તો શરૂ કરીએ આપણે. શરૂઆતમાં an આપેલા છે, sn આપેલા છે, આપણને n આપેલા નથી એટલે મતલબ કંઈક સમીકરણ કે કંઈક બીજી રીતે સાદુરૂપ આપવું પડશે. તો પહેલા an ના સૂત્રનો ઉપયોગ કરી જોઈએ. an બરાબર 4. an ના જગ્યાએ શું લખાય? a plus n minus 1 ગુણ્યા d બરાબર 4. a ની કિંમત નથી આપી તો એમના n પણ નથી આપ્યા તો એમના d ની કિંમત આપી છે તો મૂકી દઈએ. બરાબર માં કેટલા? 4. 2 અંદર ગુણા છે તો 2 ગુણ્યા n એટલે 2n, 2 ગુણ્યા -1 એટલે -2 બરાબર 4. તો a વત્તા 2n બરાબર આ 2 પેલી બાજુ જશે તો પ્લસ થશે. 4 plus 2 તો a plus 2n બરાબર 6. હવે a કે n બંનેમાંથી કોઈની કિંમત હાજર નથી તો આ થઈ જશે સમીકરણ. એને આપી દઈએ સમીકરણ નંબર 1. તો an થી આપણને સીધો ઉકેલ નથી મળતો તો હવે sn નો ટ્રાય કરી લઈએ. તો sn બરાબર -14. હવે an આપેલા છે તો આપણે sn ના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી જોઈએ. તો sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an બરાબર માં કેટલા? -14. n ની કિંમત નથી આપણા જોડે, સાદુરૂપ આપીએ n/2. a ની કિંમત પણ આપણા જોડે હાલ તો નથી, પ્લસ an ની કિંમત આપેલી છે આપણને 4 તો એ મૂકીએ બરાબર કેટલા આયા? -14. હવે જુઓ આ સમીકરણ ની અંદર જો અંદર ગુણવા જાઓ આ n/2 ને અંદર ગુણવા જાઓ તો આના જોડે ગુણાશે તો શું થશે? n ગુણ્યા a છેદમાં 2 પહેલું પદ અને અહીંયા 2 2 4 ચાલશે એટલે 2n. તો અહીંયા n અને a બંને ચલ ગુણાકારમાં આવી જશે એકબીજા સાથે અને જ્યારે બે જુદા જુદા ચલ ગુણાકારમાં આવે પછી એ સમીકરણનો લોપની રીતે કે કોઈ બીજી રીતે ઉકેલ મળે નહીં. મતલબ આપણે આની અંદર કંઈક અલગ વિચારવું પડશે. તો શું કરીએ જુઓ તો અહીં a ની કિંમત કઈ રીતે મેળવવી? તો શું a ની કિંમત આપણે સમીકરણ 1 પરથી મેળવી શકીએ? હા, મળી શકે. સમીકરણ 1 આપણો આવું છે. સમીકરણ 1 ઉપરથી જો હું a ને કરતા બનાવું અહીંયા
સમીકરણ 1 પરથી a ને કરતા બનાવો તો 2n પેલી બાજુ છે તો a બરાબર શું થાય 6 - 2n લખાય કે નહીં સમીકરણ 1 આપણું હતું એમાંથી a ને કરતા બનાવો 2n પેલી બાજુ છે તો માઈનસ થશે તો એની કિંમત શું થઈ ગઈ 6 - 2n તો આ કિંમતનો આપણે ઉપયોગ કરીએ કેમ કે અહીંયા જો સમીકરણનું કોઈ પણ રીતે સાદુરૂપ આપવું હોય તો અંદર એક જ ચલ હોવો જોઈએ લોપની રીતે કરવા જાવ તો અહીંયા n અને a ગુણાકારમાં આવી જાય તો n અને a તો ગુણાકારની અંદર તો ઉઠશે જ નહીં આપણા બરાબર અથવા તો પછી એનો લોપ કરવો છે તો પણ ખૂબ કોમ્પ્લિકેટેડ થઈ જશે તો અહીંયા જુઓ સરળ શું થશે તો અહીંયા a ની કિંમત આપણે જો આ રીતે મૂકી દઈએ તો a ની કિંમત અહીંયા સમીકરણ 1 પરથી કેટલી મળશે 6 - 2n તો એ આપણે મૂકીને સાદુરૂપ આપી દઈએ a ના જગ્યાએ શું મૂકવાના 6 - 2n વત્તા 4 બરાબર -14 અહીંયા લખવાનું કૌંસની અંદર કે ભાઈ આ કિંમત ક્યાંથી મૂકી સમીકરણ 1 પરથી બરાબર આ a ના જગ્યાએ 6 - 2n ક્યાંથી મૂક્યા સમીકરણ 1 પરથી હવે સાદુરૂપ આપીએ n/2 +6 + 4 એટલે કેટલા રહ્યા 10 6 અને 4 ભેગા થઈને શું થઈ ગયા 10 - 2n બરાબર -14 n/2 અંદર ગુણી લઈએ તો 10 સાથે ગુણાશે તો શું થશે n/2 × 10 માઈનસ અહીંયા n/2 × 2n એટલે બંને સાથે ગુણાશે 10 સાથે પણ ગુણાશે અને 2n સાથે પણ ગુણાશે બરાબર માં -14 સાદુરૂપ આપીએ તો અહીંયા ભાગ ચાલશે 5 × 10 તો શું મળી ગયા 5n માઈનસ અહીંયા 2 જતા રહે તો -n × n બાકી રહે એટલે n નો વર્ગ બરાબર -14 હવે n ના વર્ગ વાળું પદ આપણે પહેલું મૂકી દઈએ તો -n નો વર્ગ પછી n વાળું પદ મૂકીએ તો +5n 14 આ બાજુ લાવી દઈએ તો +14 બરાબર 0 વર્ગ વાળું પદ આપણે માઈનસ રાખવું નથી તો એને પ્લસ કરી દઈએ તો બધા પદની નિશાની બદલવી પડશે તો આ થઈ જશે n નો વર્ગ -5n -14 બરાબર 0 તો આપણને શું મળ્યું છે એટલે એક સમીકરણ હવે જે સમીકરણ મળ્યું એ સમીકરણનો આપણે અવયવીકરણની રીતે ઉકેલ શોધી શકીએ તો આનો અવયવીકરણની રીતે ઉકેલ શોધવા માટે શું કરવું પડશે અચળ પદ એટલે કે -14 અને વર્ગવાળા પદનો સહગુણક બંનેનો ગુણાકાર તો 14 એકા 14 હવે -14 ના એવા અવયવો પાડો કે જેથી સરવાળો કે બાદબાકી કરવાથી 5 મળે તો 7 × 2 = 14 બરાબર આપણે વચ્ચે માઈનસ જોઈએ છે તો જો -14 ક્યારે આવશે એક સંખ્યા માઈનસ લઈશું એક સંખ્યા પ્લસ લઈશું ત્યારે -7 × 2 કરો તો કેટલા મળે -14 અથવા તો 7 × -2 કરો તો મળશે -14 પણ વચ્ચેની નિશાની આપણે માઈનસ જોઈએ એટલે આપણે મોટી સંખ્યા કેવી રાખી માઈનસ સાદુરૂપ આપીએ તો n નો વર્ગ -7n વત્તા 2n -14 બરાબર 0 જો આ બે પદ ભેગા કરીશું તો પાછું શું થઈ જશે -5n આમાંથી શું કોમન નીકળશે n કોમન નીકળશે તો અંદર રહેશે n - 7 વત્તા અહીંયાથી 2 કોમન નીકળશે તો અંદર રહેશે n - 7 બરાબર 0 તો એક ઉકેલ આપણો n - 7 બરાબર 0 અથવા બીજો આ બંને ભેગા કરો તો n + 2 બરાબર 0 તો અહીંયા n બરાબર મળશે 7 અથવા તો n બરાબર -2 અને n શું છે પદોની સંખ્યા તો પદોની સંખ્યા મેં તમને પહેલા જ વાત કરી હતી ત્યારે અપૂર્ણાંકમાં તો માઈનસમાં જેવી હોય નહીં તો મતલબ આ આપણો જવાબ નથી આપણો સાચો જવાબ કયો n બરાબર 7 એટલે કે આપેલી શ્રેણીના પદોની સંખ્યા કેટલી થાય 7 હવે n ની કિંમત 7 મળી ગઈ તો સમીકરણ 1 પરથી આપણને એ પણ મળી જશે સરળતાથી બરાબર તો એ પણ શોધી લઈએ આપણે લખી દો અહીંયા સમીકરણ 1 પરથી a + 2n n ના જગ્યાએ કેટલા મૂકી દઈએ આપણે 7 જે આ વેલ્યુ મળે આપણે અહીંયા સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ બરાબર કેટલા હતા 6 તો a + 7 × 14 બરાબર 6 a બરાબર 6 - 14 14 પેલી બાજુ ગયા એટલે માઈનસ થઈ જશે તો a બરાબર કેટલા રહેશે 14 માંથી 6 ગયા તો 8 નિશાની મોટાની -8 તો આપણને a ની કિંમત પણ મળી ગઈ -8 પદોની સંખ્યા પણ કેટલી મળી ગઈ 7 તો જુઓ આ થોડો પાછો અલગ ટાઈપનો દાખલો છે આપણે પહેલું એક સમીકરણ બનાવી લીધું હવે બીજું સમીકરણ બનાવવા જતા હતા તો અહીંયા a અને n બે જુદા જુદા સહગુણકોનો ગુણાકાર થતો હતો તો આપણે એવું જ્યારે થાય તો એમાં આપણે અવયવીકરણ કે લોપ કે એવું કંઈ કરી શકીએ નહીં તો આપણે શું કરીએ આજે a ને n માં ફેરવી દીધા
a ને n માં ફેરવવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કર્યો. a ના જગ્યાએ આપણે આ લખ્યું 6 - 2n અને સાદુરૂપ આપી તો આપણને સમીકરણ મળ્યું. સમીકરણનો પછી આપણે અવયવીકરણની રીતે ઉકેલ શોધ્યો તો n મળી ગયા. n મળી ગયા એટલે પછી આપણે એ કિંમત આની અંદર મૂકીને એ પણ શોધી લીધા. થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે, ના ચલાવે તો એકવાર વિડીયો ફરીથી ચલાવીને એકવાર સમજી લેજો. પછી જાતે એક બે વખત ગણવાનો પ્રયત્ન કરજો. ભૂલ પડે તો ફરી એકવાર વિડીયોમાં જોઈ સમજી એ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો એટલે તમને સરળતાથી આ દાખલા ફાવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ દાખલા નંબર 9. શું આપેલું છે? a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192. એટલે s મતલબ અહીંયા શું સમજવાનું મિત્રો તમારે? sn એટલે કે સરવાળો આપેલો છે n પદોનો 192 આપેલ હોય તો d શોધો. ખૂબ જ સિમ્પલ દાખલો છે. sn ના સૂત્રનો ઉપયોગ કરીશું. sn બરાબર 192. તો sn નું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા d બરાબર 192. બરાબર. n ની કિંમત આપી દીધી છે 8 તો 8 મૂકી દો. a ની કિંમત કેટલી આપી છે? 3 તો અહીંયા 3 દુના કેટલા થઈ જશે? 6. અહીં 8 - 1 d શોધવાના છે બરાબર 192. 8/2 એટલે 4. અહીંયા કેટલા રહે? 6. 8 માંથી 1 ગયો તો કેટલા રહ્યા? 7d બરાબર 192. આ 4 પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જશે તો 6 + 7d બરાબર 192 ભાગ્યા 4. કરી લો અહીંયા ભાગાકાર તો 192 ભાગ્યા 4. 4 × 4 = 16, 3 8 × 32 એટલે કેટલા આયા? 48. તો અહીંયા મળી ગયા 48. તો 6 + 7d બરાબર કેટલા? 48. 6 પેલી બાજુ ખસેડો તો 7d બરાબર 48 - 6. તો 7d બરાબર 48 માંથી 6 ગયા તો કેટલા રહ્યા? 42. તો d બરાબર 42/7. કેમ કે 7 ગુણાકારમાં હતા, બીજી બાજુ જાય તો કેટલા રહેશે? ભાગાકારમાં. હવે કેટલા? 6 × 7 = 42. તો d ની કિંમત આપણને ખૂબ જ સરળતાથી મળી ગઈ. કેટલી? 6. તો 2 માર્ક્સમાં આવો દાખલો તમને પૂછાય એટલે ઘણા વિદ્યાર્થીઓ અહીં કન્ફ્યુઝ થતા કે ભાઈ સાહેબ s આપે છે તો s નો મતલબ સરવાળો એટલે કે sn. તો sn નું સૂત્ર એપ્લાય કર્યું, સાદુરૂપ આપ્યું, કિંમતો મૂકી તો d ની કિંમત આપણને ખૂબ જ સરળતાથી મળી ગઈ. કેટલી? 6. હવે વાત કરીએ મિત્રો દાખલા નંબર 10. અહીં શું આપેલું છે? l મતલબ શું કહેવાય? અંતિમ પદ. l આપેલો છે એનો મતલબ શું સમજવાનું? શ્રેણીનું અંતિમ પદ. તો એને આપણે બીજી રીતે an તરીકે પણ ઓળખી શકીએ. તો an એટલે કે l આપણને કેટલા આપેલા છે? 28. s એ મેં તમને હમણાં આગલા દાખલામાં કીધું કે s મતલબ શું સમજવાનું? સરવાળો એટલે કે sn. તો sn આપણને કેટલા આપેલા છે? 144 હોય. અને પદોની સંખ્યા મતલબ શું મિત્રો? n. તો n આપણને આપેલું છે 9. તો a ની કિંમત શોધો. તો sn આપેલા છે, અંતિમ પદ an આપેલું છે, n પણ આપેલા છે તો a ની કિંમત શોધો. તો sn ના ટૂંકા સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો sn બરાબર કેટલા? 144. તો sn ના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીએ તો n/2 a + an બરાબર 144. n ની કિંમત એટલે કે પદોની સંખ્યા કેટલી આપેલી છે? 9. તો અહીંયા મૂકી દઈએ 9. તો 9/2 a આપણે શોધવાના છે. an એટલે કે અંતિમ પદ આપેલું છે કેટલું? 28. તો એ મૂકી દીધું બરાબર 144. તમારે આમાં આ જ સમજવાનું કે l મતલબ શું છે? અંતિમ પદ એટલે કે an, s મતલબ sn અને પદોની સંખ્યા n એટલે 9. તો an અંતિમ પદ આપેલું છે, sn આપેલું છે તો sn ના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી સોલ્યુશન મળી જશે. સાદુરૂપ આપીએ આપણે હવે 9/2 અહીંયા n ની કિંમત મૂકી દીધી. a ની કિંમત આપણે શોધવાની છે. an મૂકી દીધા 28 ગુણ્યા 144. આ 9/2 પેલી બાદ લઈ જઈએ તો a + 28 બરાબર 144. 9 દુત્યાંશ હતું પેલી બાદ જાય શું થાય? 144 ગુણ્યા 2 એના છેદમાં 9 બરાબર. તો અહીંયા શું મળી ગયું? a + 28. જો એવું ના કરવું હોય તમારા અંદર ગુણી શકો. 9a ના છેદમાં 2 કરવો, પછી અહીંયા 28 ના ગુણાકાર કરવો તો એ પણ સિમ્પલ લેશે. આ કરવું હોય તો પણ ચાલશે. જો એવું ના કરવું હોય તો બીજું આપણે જે બધા દાખલામાં કરતા હતા સેમ જ મેથડ ફોલો કરો તમે.
અંદર ગુણી લો તો 9/2 ગુણ્યા a વત્તા 9/2 ગુણ્યા 28 બરાબર 144, એટલે કે આ 9/2 ને બંને સાથે ગુણી દીધા. તો અહીંયા ભાગ ચાલશે નહીં, તો 9 ગુણ્યા a એટલે 9a ના છેદમાં 2 વત્તા અહીં ભાગ ચાલશે 14 દુ 28, હવે કેટલા 14 ગુણ્યા 9 એટલે 126 બરાબર 144. ક્લિયર? અહીં 9 ગુણ્યા a 9a છેદમાં 2 આવી ગયા, અહીં ભાગ ચાલ્યો 14 દુ 28 અને 14 ગુણ્યા 9 એટલે કેટલા થશે 126. તો 126 બરાબર 144. તો અહીંયા 9a ના છેદમાં 2 144 માઇનસ 126, 126 પ્લસ હતા પેલી બાદ ગયા તો શું થઈ ગયા માઇનસ. તો અહીંયા 9a ના છેદમાં 2 બરાબર 144 માંથી 126 બાદ કરો કેટલા રહેશે 30, 40, 14 ને 4 18 બરાબર. તો બાકી રહ્યા 18, 2 પેલી બાદ જવા દો તો ગુણાકારમાં જાય. તો અહીંયા 18 દુના 36, કારણ કે ભાગાકારમાં તો બીજી બાદ જાય શું થાય ગુણાકારમાં, તો 18 દુ કેટલા થઈ ગયા 36. તો a બરાબર 36 ના છેદમાં 9 ગુણાકારમાં છે, બીજી બાદ જાય તો ભાગાકારમાં 9 ચોક 36. તો એની કિંમત કેટલી મળી ગઈ 4. તો ખૂબ જ સરળતાથી આપણને એ મળી ગયો. ખાલી સમજવાનું આ જ હતું કે કયું સૂત્ર વાપરવું અને કેવી રીતે એનું સાદુરૂપ આપવું. આશા કરું છું કે આજનો આ જે વિડીયો છે તમને ઘણો શીખવામાં હેલ્પફુલ રહેશે, અને આ તમે 10 દાખલા આજના વિડીયોમાં ડિસ્કસ કરેલા છે એ સારી રીતે સમજી લેશો. એમાંથી પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં 4 માર્ક્સમાં ઘણા વખત દાખલા પૂછાય છે, તો એને ધ્યાનથી સમજી લેજો. ના ખબર પડે તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને જોઈને સમજજો અને સમજીને સાથે સાથે જાતે ગણવાનો પ્રયત્ન પણ કરતા રહેજો, જેથી કરીને તમને સારી રીતે સમજ આવી જાય અને તમારો મહાવરો પણ થઈ જશે. જેટલું વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ વધુ સારી રીતે મેથ્સ શીખી શકશો અને સારા માર્ક્સ લાવી શકશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.